મનુષ્ય ઉત્સવપ્રિય છે એવું કોણે કહ્યું? મહાકવિ કાલિદાસ. લાવણી નૃત્ય કયા રાજ્યનું છે? મહારાષ્ટ્ર. ઊંટના વેચાણ માટે રાજસ્થાનના પુષ્કરમાં કયા દિવસે મેળો ભરાય છે? કાર્તિક પૂર્ણિમા. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર કેટલા વર્ષે મેળો ભરાય છે? 18. ડોંગરી કયા રાજ્યની ભાષા છે? જમ્મુ કાશ્મીર. કથ્થક કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઉત્તર પ્રદેશ. ઘુમ્મર કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાન. મોહિનીઅટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ. કૂર શું છે? ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઘરના પાછલા ભાગમાં માછલી ઉછેર માટેનું તળાવ. ઓજપાની નૃત્ય કયા રાજ્યનું છે? અસમ. પડખાઉ જમીનમાં કયા તત્વોનું સંયોજન હોય છે? લોહ અને એલ્યુમિનિયમ. ભારતનો સ્પષ્ટ વાવેતર વિસ્તાર કુલ ભૂમિના કેટલા ટકા છે? 46%. જમીનમાં ખવાણ અને ધોવાણથી શો ફેરફાર થાય છે? વિખંડન અને વિઘટન થાય છે. નદીના નિક્ષેપથી તૈયાર થતી કાંપની જમીનને શું કહે છે? ખાદર. કઈ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે? રણ પ્રકારની જમીન. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડીયોમાં આપણે જીસીઈઆરટી ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 3 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે? અંદમાન નિકોબાર 86.9%. ભારત સરકારે વન સંરક્ષણ કરવાના હેતુથી બંધારણમાં ક્યારે સુધારો કર્યો હતો? ઈસવીસન 1976. દેવદારના જંગલોને બચાવવા કયા રાજ્યમાં ચિપકો આંદોલન થયું હતું? ઉત્તરાંચલ. ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? સુંદરલાલ બહુગુણા, ચંદીપ્રસાદ. ભારતની રાષ્ટ્રીય વનનીતિ ક્યારે અમલમાં આવી હતી? વર્ષ 1952. ભારતની નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરવામાં આવી? વર્ષ 1988. હાથી પરિયોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 1992. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ. કયા પ્રદેશને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? પંજાબ. પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત ક્યારે આવી હતી? એપ્રિલ 1973. જૈવિક આરક્ષિત ક્ષેત્રો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ નીચે બનાવવામાં આવ્યા છે? યુનેસ્કો. ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? 18. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? કેરળ. લાલ પાંડા ભારતમાં કયા વિસ્તારમાં જોવા મળે છે? પૂર્વ હિમાલયના શીતવનોમાં. જે પાકનો સમયગાળો ઓક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો છે, તે પાકને કયો પાક કહેવામાં આવે છે? રવિ. માર્ચથી જૂન દરમિયાન લેવાતા પાક કયા નામે ઓળખાય છે? જાયદ. ઘઉં, જવ, ચણા, સરસવ એ કયો પાક કહેવાય? રવિ. વિશ્વમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? પ્રથમ ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત. પૃથ્વી પર જળ સંશોધનનું મૂળ સ્ત્રોત કયો? વૃષ્ટિ. કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું? ગ્રેન્ડ એનિકટ. ભારતની નદીઓના કેટલા અને કયા ભાગ છે? 2. હિમાલયની નદી, દ્વીપકલ્પીય નદી. દ્વીપકલ્પીય નદીઓમાં પાણીનો મુખ્ય આધાર શું છે? મોસમી વરસાદ. વૃક્ષાકાર જળપરિવાહન નદીનું દ્રષ્ટાંત જણાવો. ગંગા. પોલાદ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? મેંગેનીઝ. ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? જામનગર અને કચ્છ જિલ્લામાં. બિટ્યુમિનસ કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 70થી 90%. ગુજરાતનું પહેલું તેલ ક્ષેત્ર કયું છે? લુણેજ, ખંભાત, 1958. ખનીજ ગેલેના કઈ ધાતુને કહેવામાં આવે છે? સીસુ. કઈ ધાતુ ઉત્તમ વિદ્યુતવાહક છે? તાંબુ. તાંબાની કાચી ધાતુનો વ્યાપક જથ્થો ધરાવનાર રાજ્ય કયું છે? ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. એલ્યુમિનિયમ કઈ ખનીજમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઇટ. કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે? અબ્રક. કાળો હીરો કોને કહેવામાં આવે છે? કોલસો. સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો? એન્થ્રેસાઇટ કોલસો. રેલવે અને કારખાનામાં કયા પ્રકારનો કોલસો વધુ વપરાય છે? બિટ્યુમિનસ કોલસો. એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 90થી 95%. કયો કોલસો કઠણ, વિશુદ્ધ ચળકાટવાળો તથા રંગે એકદમ કાળો હોય છે? એન્થ્રેસાઇટ કોલસો. ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઇટ પર આધારિત તાપવિદ્યુત મથક છે? પાંધરો. ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? પાંધરો. વિશ્વમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? યુએસ. ભારતમાં સર્વપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? નહારાપોંગ, અસમ. ભારતમાં સર્વપ્રથમ કયા કૂવામાંથી ખનિજ તેલ મળી આવ્યું હતું? માકુમ, અસમ. ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ધુવારણ. કયા સ્થળે જલવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે? ઉકાઈ.
સફેદ કોલસો એટલે શું? જળવિદ્યુત. ભારતમાં સૌથી વધુ જલવિદ્યુત મથક કયા, કઈ નદી પર અને કયા રાજ્યમાં આવેલ છે? શિવસમુદ્રમ, કાવેરી, કર્ણાટક. કૈગા પરમાણુ વિદ્યુત મથક ક્યાં આવેલ છે? કર્ણાટક. દેશમાં સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય કયું છે? કર્ણાટક. દેશમાં સૌથી વધુ સૂર્યશક્તિ મેળવતું રાજ્ય કયું છે? કર્ણાટક. ગુજરાતનું ગરમ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર કયું છે? જામનગર. વિશ્વેશ્વરૈયા લોખંડ પોલાદ લિમિટેડનું કારખાનું ક્યાં આવેલ છે? ભદ્રાવતી, કર્ણાટક. ભારતના જાહેર, સાર્વજનિક ક્ષેત્રના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ કોને હસ્તક છે? ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સેલ. ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી? મુંબઈ, 1854. ભારતનું સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું? ચેન્નાઈ, 1904. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં અને ક્યારે સ્થપાયું હતું? રિશરામા, કોલકાતા, 1864. ભારતનો સૌથી વિશાળ ઉદ્યોગ કયો છે? સુતરાઉ કાપડ ઉદ્યોગ. પંજાબમાં ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? લુધિયાણા, ધારીવાલ અને અમૃતસર. આગામી વિડીયોમાં આપણે નવા અધ્યાયના વધુ મહત્વપૂર્ણ પ્રશ્નો અને સરળ સમજાવટ સાથે ફરી મળશું. ત્યાં સુધી સ્ટડી સ્માર્ટ, સ્ટે કોન્ફિડન્ટ અને જેડીએસ ગાઈડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.